ભરડવા ગામે માનવ સેવાનો અનોખો ઉપક્રમ 1000થી વધુ બાળકોનો જમણવાર અને સન્માન. વાવથરા જિલ્લામાં આવેલ સરહદી સુઈગામ તાલુકાના ભરડવા ગામે આજે સામાજિક સેવા અને માનવ મૂલ્યોથી સજ્જ એવી અનોખી ઉજવણી જોવા મળી હતી. ગામની મહિલા સરપંચ શ્રીમતી કૃષ્ણાબેન રાજપૂત દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના જન્મદિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ભરડવા ગામની 4 શાળાઓના 1000થી વધુ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવ્યું, જે ગામના સમાજમાં સેવા અને સંવેદનાનો ભાવ વધુ મજબૂત બનાવે એવો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભોજનનો માણ્યા બાદ ખુશીની લાગણી વ્યક્ત કરી. વિદ્યાર્થીઓ માત્ર ભોજન જ નહીં પરંતુ તેમના અભ્યાસમાં ઉપયોગી થાય તેવા બોલપેન અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું. શૈક્ષણિક પ્રોત્સાહનના ઉપક્રમ ગામમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે શિક્ષણ એ જ વિકાસનો મુખ્ય આધાર છે. ઉજવણી પ્રસંગે સરપંચ કૃષ્ણાબેનના પિતા સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત કેક કાપી કરવામાં આવી. ત્યારબાદ આગેવાનો દ્વારા કૃષ્ણાબેન રાજપૂતનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું, જે ગામમાં મહિલા નેતૃત્વની સ્વીકાર્યતા અને સશક્તિકરણનું પ્રતિબિંબ છે. ગામના આગેવાન ભાવાભાઈ પટેલે કાર્યક્રમના આયોજનથી લઈ વ્યવસ્થા સુધી મહત્વનો ફાળો આપ્યો. તેમણે જણાવ્યું કે ગામના વિકાસ સાથે માનવ સેવા અને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવું એ દરેક ગ્રામજનની જવાબદારી છે. કાર્યક્રમ દરમિયાન બાળકો, વાલીઓ અને ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રકારના સામાજિક અને વંદે માતરમ, ભારત માતા કી જય. બહુ આજે અમારા ગામમાં એક હર્ષ અને આનંદની લાગણી છવાયેલી છે. શંકરભાઈ ચૌધરી એ અમારા આ વિસ્તારના એક નેતા છે, અમારા હૃદયમાં વસેલા છે. આજે એમનો જન્મદાડો હોય, અમારા ગામના સરપંચ શ્રી કૃષ્ણાબેને એમના જન્મદાડા નિમિત્તે આ ગામના 1000 બાળકોને તિથિ ભોજન આપ્યું છે. અને બીજા ગામથી અનેક રીતે શાળાને બાળકોને તિથિ ભોજન આપ્યું. એટલું જ નહીં પણ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે પેનો આપીને પણ સન્માન કર્યું છે. ગામના વડીલોને પણ નોતર્યા છે, વડીલોને પણ આમાં સહભાગી બન્યા છે. એટલે કૃષ્ણાબેનનો જે આ ભોજન બાળકોને તિથિ ભોજન આપ્યું સાહેબના જન્મદિવસ નિમિત્તે માટે કૃષ્ણાબેનનો અને ખૂબ આભાર માનું છું. સાહેબ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે એવી મા જગદંબાને પ્રાર્થના.